મિત્રો, આજના વિડીયોમાં આપણે ગુજરાતી સાહિત્યના 100 પ્રશ્નો જોઈશું જે આવનાર બધી પરીક્ષાઓ માટે મોસ્ટ આઈએમપી રહેશે. છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે, તો વિડીયો વ્યવસ્થિત જોવો અને ટેસ્ટ આપી તમે તમારા નોલેજ પણ ચેક કરી શકો છો. એ સિવાય આની PDF પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે. તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો. કયા ગુજરાતી કવિને 2024નો સાહિત્ય અકાદમી એવોર્ડ મળ્યો? જવાબ આવશે દિલીપ ઝવેરી. દિલીપ ઝવેરી તમે ફોટોમાં જોઈ શકો, આ છે દિલીપ ઝવેરી. એને 2024નો સાહિત્ય અકાદમી એવોર્ડ છે તે ગુજરાતી ભાષા માટે આપવામાં આવ્યો છે. મોસ્ટ આઈએમપી રહેશે, 100% પૂછાય તેવો આ પ્રશ્ન છે. ત્યારબાદ રિંકુ રાઠોડને તેની કઈ કૃતિ માટે સાહિત્ય અકાદમી યુવા પુરસ્કાર 2024 આપવામાં આવ્યો? તો હાલમાં જ રિંકુ રાઠોડને આ એવોર્ડ છે તે આપવામાં આવ્યો છે. જવાબ આવશે તો તમે રાજી. કઈ કૃતિ છે? તો તમે રાજી, અને આ છે રિંકુ રાઠોડ. કયો પુરસ્કાર મળ્યો છે? તો સાહિત્ય અકાદમી યુવા પુરસ્કાર 2024 રિંકુ રાઠોડ, તો તમે રાજી. રંગભૂમિ ઉપર યુગલ ગીતોની શરૂઆત કોણે કરી? ડાહ્યાભાઈ ધોળસાજીએ કરી હતી. કનૈયાલાલ માણેકલાલ મુનશીની કઈ 3 ઐતિહાસિક નવલકથાઓ ગુજરાતના ઇતિહાસનું દર્શન કરાવે છે? તો એ 3 છે પાટણની પ્રભુતા, ગુજરાતનો નાથ અને રાજાધિરાજ. તારી આંખનો અફીણી ગીત કોણે લખ્યું છે? તો તે વેણીભાઈ પુરોહિતે લખ્યું છે. તારી આંખનો અફીણી. સ્વામી આનંદના ઉત્તમ લખાણોનું સંકલન કયા પુસ્તકમાં થયેલું છે? ધરતીની આરતીમાં થયેલું છે. ગુજરાતી ભાષામાં જોડણી માટેનો આધારભૂત સ્ત્રોત ગણાતા સાર્થ જોડણી કોષના મુખ્ય સંપાદક કોણ હતા? મગનભાઈ પ્રભુદાસ દેસાઈ હતા. સ્વતંત્ર ગુજરાતના ઉદ્ઘાટક રવિશંકર મહારાજનું જીવન ચરિત્ર કોણે લખ્યું છે? બબલભાઈ મહેતાએ લખ્યું છે. દક્ષિણ ગુજરાતમાં આદિવાસીઓને સામાજિક અને શિક્ષણ ક્ષેત્રે આગળ લાવવામાં કયા ગાંધીવાદી વ્યક્તિનો ફાળો છે? તો એ છે જુગતરામ દવે. વેડછીના વડલા તરીકે તેઓને ઓળખવામાં આવે છે. ગુજરાતી સાહિત્યમાં દ્વિરેફની વાર્તાઓ મૂળ કયા લેખકનું સર્જન છે? તો તે રા.વી. પાઠકનું સર્જન છે. દ્વિરેફની વાર્તાઓ રામનારાયણ વિશ્વનાથ પાઠક તેમનું પૂરું નામ છે. અંગ્રેજોની રંગભેદની નીતિ સામે સત્યાગ્રહની ઘટના મહાત્મા ગાંધીજીના કયા પુસ્તકમાં જોવા મળે છે? દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ. સરસ્વતીચંદ્ર મહાનવલકથાના નાયક અને નાયિકાનું નામ જણાવો. તો તેમાં નાયક હતા સરસ્વતીચંદ્ર અને નાયિકા હતા કુમુદ. સરસ્વતીચંદ્ર અને કુમુદ. નોબેલ પારિતોષિક વિજેતા રવિન્દ્રનાથ ટાગોરની પ્રસિદ્ધ કૃતિ ગીતાંજલિનો ગુજરાતીમાં અનુવાદ કોણે કર્યો છે? કવિ કાંતે કર્યો છે. શૂટિંગમાં ઉત્કૃષ્ટ દેખાવ કરીને અર્જુન એવોર્ડ પ્રાપ્ત કરનાર ગુજરાતના પ્રથમ ખેલાડી કોણ છે? ઉદયન ચીનુભાઈ. ગુજરાતી સાહિત્યની સૌપ્રથમ નવલિકા ગોવાળણીના લેખક કોણ છે? કંચનલાલ વાસુદેવ મહેતા, જેમનું ઉપનામ છે મલયાનિલ. કાલિદાસના અભિજ્ઞાન શાકુંતલમના ગુજરાતી અનુવાદક કોણ છે? ઉમાશંકર જોશી છે. દર્શકની કઈ મહાન પ્રેમકથા પરથી ગુજરાતી ફિલ્મ બની છે? ઝેર તો પીધા છે જાણી જાણી. દર્શક એટલે કે મનુભાઈ પંચોળી. ભારતીય પ્રાચીન સાંસ્કૃતિક વારસો અને તેનો મહાન વૈભવ દર્શકના કયા ગ્રંથમાં આલેખાયેલો છે? આપણો વારસો અને વૈભવ. ગુણવંતરાય આચાર્યની દરિયાઈ સાહસને આલેખતી પ્રસિદ્ધ નવલકથા કઈ છે?
તો એ છે દરિયાલાલ. તાજેતરમાં 58મો જ્ઞાનપીઠ પુરસ્કાર કોને આપવામાં આવ્યો છે? તો હાલમાં જ જ્ઞાનપીઠ પુરસ્કાર આપવામાં આવ્યો 58મો છે. કોને આપ્યો? ઉર્દુ કવિ ગુલજારને અને સંસ્કૃત વિદ્વાન જગતગુરુ રામભદ્રાચાર્યને. આ છે ગુલજાર અને આ છે રામભદ્રાચાર્ય. તો આ બંનેને 58મો જ્ઞાનપીઠ પુરસ્કાર છે તે આપવામાં આવ્યો છે. સરસ્વતી સન્માન વિજેતા ગુજરાતીઓના નામ જણાવો. સરસ્વતી સન્માન છે તે મનુભાઈ પંચોળીને 1997માં કુરુક્ષેત્ર કૃતિ માટે મળ્યું હતું અને બીજા છે સિતાંશુ યશચંદ્ર કે તેઓને 2017માં વખાર ગઝલ સંગ્રહ માટે મળ્યું હતું. તમે અહીં બંનેના ફોટો જોઈ શકો. આ પ્રથમ છે તે છે મનુભાઈ પંચોળી અને બીજા છે તે છે સિતાંશુ યશચંદ્ર. તો આજ સુધીમાં ટોટલ 2 ગુજરાતીઓને આ એવોર્ડ મળેલો છે. સરસ્વતી સન્માન એવોર્ડ મનુભાઈ પંચોળી એટલે કે દર્શક અને સિતાંશુ યશચંદ્ર. ઝવેરચંદ મેઘાણીના કયા પુસ્તકમાં મૂકસેવક તરીકે રવિશંકર મહારાજનું વ્યક્તિત્વ સુપેરે પ્રગટ થાય છે? માણસાઈના દીવા. સ્નેહરશ્મિએ જાપાનના કયા કાવ્ય પ્રકારનો પ્રયોગ ગુજરાતીમાં કર્યો છે? હાઇકુ. સ્નેહરશ્મિનું હાઇકુ. ઝવેરચંદ મેઘાણી કયા ગુજરાતી દૈનિકમાં પત્રકાર હતા? ફૂલછાપમાં તેઓ પત્રકાર હતા રાજકોટમાં. ઉમાશંકર જોશીના જાણીતા એકાંકી સંગ્રહોના નામ આપો. તો તે છે સાપના ભારા અને હવેલી. યા હોમ કરીને પડો ફતેહ છે આગે. આ પંક્તિ કયા કવિની છે? કવિ નર્મદની છે. ગુજરાતી કવિતામાં લયનો રાજવી કોને કહેવામાં આવે છે? કવિ રમેશ પારેખને કહેવામાં આવે છે લયનો રાજવી. ગોળમેજી પરિષદમાં જવા ગાંધીજીને ઉદ્દેશીને ઝવેરચંદ મેઘાણીએ કયું કાવ્ય લખ્યું હતું? છેલ્લો કટોરો ઝેરનો આ પી જજો બાપુ. કવિ સુંદરમના પ્રથમ કાવ્ય સંગ્રહનું નામ જણાવો. કોયા ભગતની કડવી વાણી એ સુંદરમનું પ્રથમ કાવ્ય સંગ્રહ છે. નરસિંહના મોટાભાગના પદો કયા છંદમાં રચાયા છે? ઝૂલણા છંદમાં રચાયેલા છે. નરસિંહ મહેતાનો જન્મ છે તે તળાજામાં ભાવનગર જિલ્લામાં થયો હતો અને તેની કર્મભૂમિ છે તે જૂનાગઢ રહી છે. ગુજરાત સરકારની ભાષા નિયામકની કચેરી કયું સામયિક પ્રકાશિત કરે છે? રાજભાષા પ્રકાશિત કરે છે. શ્રી કૃષ્ણના જીવન પર આધારિત નવલકથા માધવ ક્યાંય નથી મધુવનમાં કોણે લખી છે? હરીન્દ્ર દવેએ લખી છે. ફરીદ મોહમ્મદ ગુલામ નબી મંસૂરીનું ઉપનામ જણાવો. તો તેનું ઉપનામ છે આદિલ. આદિલ મંસૂરી તરીકે આપણે તેને ઓળખીએ છીએ. 9 ભાગમાં વિસ્તરેલો ભગવદ્ ગોમંડળ શબ્દકોશ કયા રાજવીએ રચ્યો હતો? મહારાજા ભગવતસિંહજીએ રચ્યો હતો. હાઇકુનું અક્ષર બંધારણ શું હોય છે? તો હાઇકુમાં 5 7 5 હોય છે. એનું આ અક્ષર બંધારણ છે 5 7 5. પ્રથમ પંક્તિમાં 5, વચ્ચેની પંક્તિમાં 7 અને છેલ્લી પંક્તિમાં 5 અક્ષર બંધારણ હોય છે. ગુજરાતી સાહિત્યને દેશાભિમાન અને વતન પ્રેમના સૌપ્રથમ કાવ્યો કોણે આપ્યા? કવિ નર્મદે આપ્યા હતા. ખોબો ભરીને અમે એટલું હસ્યા કે કૂવો ભરીને અમે રોઈ પડ્યા. ગીતના સર્જક કોણ છે? જગદીશ જોશી છે. શું કહ્યું? ખોબો ભરીને અમે એટલું હસ્યા કે કૂવો ભરીને અમે રોઈ પડ્યા. કંઈક લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે. એના કવિ કોણ છે? મણિલાલ નભુભાઈ દ્વિવેદી છે. કંઈક લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે.
આ મન પાંચમના મેળામાં ગીતના કવિ કોણ છે? રમેશ પારેખ છે. ગુજરાતી ભાષામાં પ્રથમ આત્મકથા કોણે લખેલી છે? કવિ નર્મદે લખી હતી મારી આત્મકથા. નદીની રેતમાં રમતું નગર મળે ના મળે ના સર્જક કોણ છે? આદિલ મંસૂરી છે. લાંબા જોડે ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય. આ વાક્ય પ્રયોગ સૌપ્રથમ કોણે કર્યો હતો? સર્વપ્રથમ છે તે દલપતરામે કર્યો હતો. 34મું વ્યાસ સન્માન 2024 કોને આપવામાં આવ્યું? હિન્દી લેખિકા સૂર્યબાલાને તેમની નવલકથા કોન દેશ કો વાસી વેણુકી ડાયરી માટે 34મો વ્યાસ સન્માન છે તે એવોર્ડ આપવામાં આવ્યો છે. આ છે સૂર્યબાલા. કૃતિ ખાસ યાદ રાખજો, કોન દેશ કો વાસી વેણુકી ડાયરી. કેટલામો હતો વ્યાસ સન્માન? તો 34મો વ્યાસ સન્માન મળ્યો છે સૂર્યબાલાને. આગળ જોઈએ. પાછળ પ્રવાસીઓમાં ઘણા મિત્રો પણ હતા. કોણે કર્યો પ્રહાર મને કંઈ ખબર નથી. ગઝલના રચયિતા કોણ છે? આદિલ મંસૂરી છે. ગુજરાતી ભાષાના સૌપ્રથમ કાવ્ય સંગ્રહનું સંપાદન કોણે કર્યું હતું? દલપતરામે કર્યું હતું. પ્રસિદ્ધ સાહિત્યકાર રમણલાલ નીલકંઠનું તખલ્લુસ શું હતું? મકરંદ હતું. મકરંદ એટલે કોણ? રમણલાલ નીલકંઠ. લંડનના આલ્બર્ટ હોલમાં અવિનાશ વ્યાસનું કયું ગીત સાંભળીને ગુજરાતીઓ સાથે અંગ્રેજો પણ નાચી ઉઠ્યા હતા? તો એ ગીત હતું તારી વાંકી રે પાઘલડીનું ફૂમતું રે. ઠોઠ નિશાળીઓ કોનું ઉપનામ છે? બકુલ ત્રિપાઠીનું ઉપનામ છે ઠોઠ નિશાળીઓ. ઇબ્રાહિમ પટેલનું ઉપનામ શું છે? બેકાર. ઇબ્રાહિમ પટેલ. જન્મટીપ કોની પ્રસિદ્ધ કૃતિ છે? ઘણી વખત પૂછાયેલો પ્રશ્ન છે. જવાબ આવશે ઈશ્વર પેટલીકર. જન્મટીપ અને લોહીની સગાઈ બંને યાદ રાખી લેજો. ઈશ્વર પેટલીકર. ગુજરાતના કયા પ્રસિદ્ધ ગઝલકાર અને આલ્બર્ટ આઇન્સ્ટાઈન મળ્યા હતા? શેખાદમ આબુવાલા અને આલ્બર્ટ આઇન્સ્ટાઈન છે તેઓ મળ્યા હતા. જાણીતા ગઝલકાર શૂન્ય પાલનપુરીનું મૂળ નામ શું છે? અલી ખાન બલોચ છે શૂન્ય પાલનપુરીનું પૂરું નામ અથવા તો મૂળ નામ. 12,000થી વધુ ગુજરાતી ગીતોના રચયિતાનું નામ જણાવો. તો એ છે અવિનાશ વ્યાસ. મારી આંખે કંકુના સૂરજ આથમ્યા ગીતના રચયિતા કોણ છે? રાવજી પટેલ છે. રાવજી પટેલ. જનનીની જોડ સખી નહીં જડે રે લોલ ના રચયિતા કોણ છે? દામોદર ખુશાલદાસ બોટાદકર. કાવ્ય વાંચનનો વિષય નથી, શ્રવણનો છે. આ વિધાન કોનું છે? રામનારાયણ વિશ્વનાથ પાઠકનું છે. શું કહ્યું? તો કાવ્ય વાંચનનો વિષય નથી, શ્રવણનો વિષય છે. લોક પ્રચલિત ઢાળોમાં ભજન અને ગીતોના ગાયક લોકકવિ કોણ છે? દુલાભાયા કાગ. માણભટ્ટ વગાડનાર આખ્યાનકારનું નામ જણાવો. તો એ છે પ્રેમાનંદ. મહાકવિ પ્રેમાનંદ. પ્રેમાનંદની પ્રખ્યાત કૃતિ કઈ છે? તો એ છે ઓખાહરણ. રામ રમકડું જડિયું રે રાણાજી પદ કોણે રચ્યું છે? મીરાબાઈએ રચ્યું છે. ગુજરાતી સાહિત્યમાં શ્રેષ્ઠ હાસ્ય લેખક તરીકે કોની ગણના થાય છે? જ્યોતિન્દ્ર હ દવેની. તેઓને હાસ્ય સમ્રાટ તરીકે પણ ઓળખવામાં આવે છે. અખા ઉપરાંત કયા કવિએ ઉત્તમ છપ્પા લખ્યા છે? કવિ શામળ. કવિ શામળે પણ છપ્પા લખ્યા છે. નરસિંહરાવ દિવેટિયાના કાવ્ય સંગ્રહનું નામ શું છે? કુસુમમાળા છે.
ગુજરાતી ગઝલના ગાલિબ તરીકે કોણ જાણીતા છે? મરીજ. મહેન્દ્ર મેઘાણી સંપાદિત કઈ ગુજરાતી ગ્રંથ શ્રેણી બેસ્ટ સેલર બની હતી? તો એ છે અડધી સદીની વાંચન યાત્રા ભાગ 1 થી 4. ગુજરાતના સૌપ્રથમ ગઝલકાર કોણ હતા? બાલાશંકર કંથારિયા હતા, જેઓને ગઝલના પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે. શિશુપાલ વધના રચયિતા કોણ હતા? મહાકવિ માઘ. ગુજરાતી કવિતાના આદિકવિનું બિરુદ કોને મળ્યું છે? નરસિંહ મહેતાને મળ્યું છે આદિકવિ નરસિંહ મહેતા. હેમચંદ્રાચાર્યના પ્રસિદ્ધ ગ્રંથ સિદ્ધહેમ શબ્દાનુશાસન ઉપરાંત અન્ય 2 કૃતિઓ કઈ છે? કાવ્યાનુશાસન અને છંદાનુશાસન. ગંગા સતીના ભજનો કોને ઉદ્દેશીને લખાયા હતા? પાનબાઈને ઉદ્દેશીને લખવામાં આવેલા છે. ગુજરાતી સાહિત્યની સૌપ્રથમ નવલકથા કઈ છે? કરણ ઘેલો છે. ઝવેરચંદ મેઘાણીના લોકગીતોને સ્વરબદ્ધ કરનાર ગાયકનું નામ જણાવો. તો એ છે હેમુ ગઢવી. હેમુ ગઢવી હોલ છે તે રાજકોટમાં પણ આવેલો છે. ગુજરાતી ભાષામાં ટૂંકી વાર્તા સ્વરૂપ આપનાર સૌપ્રથમ સાહિત્યકાર કોણ હતા? તો તે હતા ધૂમકેતુ એટલે કે ગૌરીશંકર જોશી. ગુજરાતી સાહિત્યની સૌપ્રથમ નવલિકાનું નામ શું હતું? ગોવાળણી હતું. દ્વિરેફ ઉપનામથી ઓળખાતા ગુજરાતી સાહિત્યકારનું નામ જણાવો. તો એ છે રામનારાયણ વિશ્વનાથ પાઠક. ગરબા નૃત્ય શૈલીનું સર્જન કોણે કર્યું હતું? શ્રી કૃષ્ણની પૌત્રવધુ ઉષાએ કર્યું હતું. ગુજરાતી ભાષાનો વિશ્વકોશ કુલ કેટલા ગ્રંથો ધરાવે છે? 25 ગ્રંથો ધરાવે છે. રાયનો પર્વતના લેખક કોણ છે? રમણલાલ નીલકંઠ છે. વાડીઓના જિલ્લા તરીકે ગુજરાતનો કયો જિલ્લો ઓળખાય છે? વલસાડ જિલ્લો. અમુક પુસ્તકોમાં જુનાગઢ પણ લખેલું છે, તો એ ઓપ્શન પ્રમાણે તમે જવાબ આપી દેજો, જુનાગઢ અથવા વલસાડ. હવે તમારી ટેસ્ટ. જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેના જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાના છે, જેથી મને ખ્યાલ આવે કેટલા લોકોએ વ્યવસ્થિત વિડીયો જોયો છે અને કેટલા લોકોને આ પ્રશ્નોના જવાબ આવડે છે. પ્રશ્ન નંબર 1. કયા ગુજરાતી કવિને 2024નો સાહિત્ય અકાદમી એવોર્ડ મળ્યો છે? મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. 2. સરસ્વતી સન્માન વિજેતા ગુજરાતીઓના નામ જણાવો. ફક્ત 2 ગુજરાતી છે. ઝવેરચંદ મેઘાણી કયા ગુજરાતી દૈનિકમાં પત્રકાર હતા? અને 4. જાણીતા ગઝલકાર શૂન્ય પાલનપુરીનું મૂળ નામ શું છે? 4/4ના ક્રમશઃ કમેન્ટ બોક્સમાં જવાબ આપી દેજો. ન આવડતા હોય જવાબ તો ફરીથી વિડીયો જોઈ લેજો. આ વિડીયોની PDF મેળવવા માટે તમે ટેલિગ્રામમાં જીકે વિથ AM ચેનલની મુલાકાત લઈ શકો છો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.